નમસ્તે મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો મિત્રો. મારું નામ રેખા છે અને મારી ઉંમર અત્યારે 28 વર્ષની છે. હું એક નાનકડા એવા ગામડામાં જન્મી છું અને ઉછેરી. મારું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને ઘરમાં પૈસા તો શું, ઘણી બધી વાર પૂરતું ખાવાનું પણ ન મળતું હતું. અને મારા પિતાજી ખેતરમાં મજૂરી કામ કરતા હતા અને માં ગામડાના ઘરોમાં કામ કરવા જતી હતી. છતાં તેઓએ મને ક્યારેય પણ દુઃખ અનુભવવા નથી દીધું. અને હું નાની હતી ત્યારે જ મારા સમજવા લાગી હતી કે ગરીબી કેટલું મોટું વસ્તુ છે. અને ઘણી વખત હું સ્કૂલેથી આવતી હતી ત્યારે મારી માં થાકી ગયેલી હોય છે અને આંખોથી હસીને કહેતી હતી, બેટા તું ભણજે, તારો સમય સારો આવશે. પણ ભાગ્ય કદાચ મારા માટે કંઈક અલગ જ લખ્યું હતું. એ મને શું ખબર. હું માત્ર 18 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા. મારા પતિનું નામ દીપક હતું. દીપક પણ ગરીબ પરિવારનો જ હતો, પણ દિલનો ખૂબ જ સારો એવો માણસ હતો અને તે ખેતરમાં મજૂરી કરતો હતો. સવારે વહેલા અને સવારથી સાંજ સુધી તે ખેતરમાં કામ કરતો હતો અને ઘરે આવીને મારી સાથે હસતો હતો અને વાતો કરતો હતો. ગરીબી હોવા છતાં અમારા ઘરમાં પ્રેમ હતો. થોડાક વર્ષ પછી અમારા ઘરમાં એક નાનકડી એવી પરીની આવક થઈ ગઈ એટલે અમારી દીકરી પિંકી જન્મી હતી. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીભર્યો દિવસ હતો અને અમે બધા જ લોકો ખૂબ જ ખુશ હતા. અને દીપક તો એટલો ખુશ હતો કે આખા ગામમાં મીઠાઈ વેચી હતી. અને ત્યારે તે કહેતો હતો, મારી દીકરી રાજકુમારી બનશે. અને જીવન ધીમે ધીમે આગળ વધી જ રહ્યું હતું અને ગરીબી પણ હતી, આશા પણ હતી. પણ એક દિવસ એવો આવ્યો હતો કે જેણે મારી આખી દુનિયા તૂટી ગઈ અને હું રજળતી થઈ ગઈ. એક દિવસ સાંજે મને આજે પણ યાદ આવે છે કે હૃદય કાંપી જાય છે યાર. દીપક હંમેશાની જેમ ખેતરમાં કામ કરવા ગયો હતો. બપોર પછી ગામડામાં અચાનક જ હાહાકાર મચી ગયો હતો. કોઈ દોડીને મારા ઘરે આવ્યું અને કહ્યું હતું કે દીપકને સાપ કરડી ગયો છે. ત્યારે હું ગભરાઈને ખેતર તરફ દોડી ગઈ હતી. ત્યાં દીપક જમીન પર પડેલો હતો અને લોકો તેને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા, પણ બધું જ વ્યર્થ હતું. થોડા સમય પછી ડૉક્ટરે કહી દીધું હતું કે હવે એ નથી રહ્યા. તે ક્ષણે મને લાગ્યું હતું કે મારી દુનિયા જ ખતમ થઈ ગઈ અને હવે તો હું એટલે એકલી પડી ગઈ હતી. મારી ગોદમાં નાની એવી પિંકી હતી અને આગળ જીવન પડ્યું હતું. ગામના લોકો થોડાક દિવસ સહાનુભૂતિ બતાવીને પોતાના કામમાં લાગી ગયા હતા, પણ મારી મુશ્કેલીઓ તો હવે શરૂ થઈ ગઈ હતી. ધીમે ધીમે મારું જીવન ચલાવવું હતું અને દીકરીને ઉછેરવી હતી. તેથી જ મેં ગામડાના મુખી દાદાની વાડીમાં મજૂરી કામ કરવાનું શરૂ કર્યું હતું. અને દરરોજ સવારે પિંકીને લઈને હું વાડીમાં જતી હતી. ત્યાં રીંગણા તોડવાના, ભીંડો તોડવાનો, એવું બધું જ, અને શાકભાજી એકઠું કરવું, એવા કામ કરતી હતી. ગરમી હોય કે વરસાદ હોય, કામ તો કરવું જ પડતું હતું અને ક્યારેક થાકથી શરીર પણ તૂટી જતું હતું. પણ મારી દીકરીનો ચહેરો જોઈને ફરી મને હિંમત આવી જતી હતી. ગામના કેટલાક લોકો મને દયા સાથે જોતા હતા તો કેટલાક લોકો પાછળથી વાતો પણ કરતા હતા. એટલે મિત્રો, લોકોનું કામ છે વાતો કરવું, એને કરવા દેવાય. અને વિધવા હોવાને ટેગ સમજવામાં કેટલો ભાર હોય છે એ મને ત્યારે સમજાયું. ઘણીવાર મને લાગ્યું કે શું મારી જિંદગી હવે આવી જ રહેશે અને હું આખી જિંદગી આવી રીતે સંઘર્ષ કરતી રહીશ. એક દિવસ વાડીમાં કામ કરતી હતી અને ત્યારે ખબર પડી હતી મુખી દાદાનો છોકરો શહેરમાંથી આવ્યો છે અને એમનું નામ સુરેશ હતું. સુરેશ શહેરમાં દુકાન ચલાવતો હતો અને ઘણા જ વર્ષોથી ગામમાં આવ્યો જ ન હતો. અને તે દિવસે હું અન્ય મજૂરો સાથે શાકભાજી તોડી રહી હતી. ત્યાર પછી એવું થયું હતું મિત્રો, એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. ત્યારે સુરેશ વાડીમાં આવ્યો હતો અને તેણે બધા જ લોકોને નમસ્તે કરી અને કામ વિશે પૂછ્યું હતું. જ્યારે તેની નજર મારી પર પડી હતી તો ત્યારે તેણે માત્ર એટલું જ પૂછ્યું હતું, તમને કામમાં કોઈ મુશ્કેલી તો નથી આવતી ને? તેની બોલવાની રીતમાં માન હતું. આગળના દિવસોમાં સુરેશ ઘણી જ વાર વાડીમાં આવતો હતો અને તે મજૂરો સાથે સામાન્ય રીતે જ વાત કરતો હતો, પરંતુ તેની નજરમાં ક્યારેય અહંકાર ન હતો. અને ધીમે ધીમે તે મારી દીકરી પિંકી સાથે વાતો કરવા લાગ્યો હતો. પિંકી નાની હતી પણ ખૂબ જ સંચાર એટલે કે મિત્રો સમજી જાય એવી હતી અને સમજુ હતી. સુરેશ જ્યારે આવે ત્યારે તે હસતી હતી અને તેની પાસે દોડીને જતી હતી. આમ સમય પસાર થતો ગયો હતો અને સુરેશે મારી પરિસ્થિતિ વિશે બધું જ ખબર પડી ગઈ હતી. છતાં તેણે ક્યારેય પણ દયા બતાવી નથી. તેણે હંમેશા માન આપ્યું. તે કહેતો, રેખા તમે ખૂબ જ હિંમતવાળા છો. આ શબ્દો મારા માટે મોટી વાત હતી. એક દિવસ સાંજે કામ પૂરું કરીને જ્યારે હું ઘરે જઈ રહી હતી ત્યારે પિંકીને અચાનક જ તાવ આવી ગયો હતો. પહેલાં તો મેં વિચાર્યું હતું સામાન્ય તાવ હશે, પણ રાત્રે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એટલે હું ગભરાઈ ગઈ હતી. ગામમાં યોગ્ય સારવાર પણ નહોતી થઈ એટલે હું રડી રહી હતી. અચાનક જ દરવાજા પર ટકોરા પડ્યા હતા અને બહાર જઈને જોયું હતું તો સુરેશ ઊભો હતો અને તેને ખબર પડી હતી કે પિંકી બીમાર છે.
એટલે તે તરત જ અમને શહેરના હોસ્પિટલમાં લઈ જવા માટે આવ્યો હતો અને આખી રાત હોસ્પિટલમાં મારી સાથે રહી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે જો થોડુંક મોડું થયું હોત તો હાલત ગંભીર બની શકતી હતી. તમે વહેલા પહોંચી ગયા એ સારું થયું. તે દિવસ સુરસે ન હોત તો કદાચ હું મારી દીકરીને ગુમાવી બેઠી હોત. પિંકી ધીમે ધીમે સાજી થઈ ગઈ હતી. તે દિવસ પછી મારા મનમાં સુરેશ માટે ખૂબ જ આદર ઊભો થયો હતો. તેણે કોઈ પણ સ્વાર્થ વગર મારી મદદ કરી હતી અને થોડા દિવસ પછી સુરેશે મને શાંતિથી કહ્યું હતું, રેખા, હું ઘણા દિવસથી એક જ વાત કહેવા માંગુ છું. હું જાણું છું કે તમારું જીવન ખૂબ જ દુઃખમાંથી પસાર થયું છે, પરંતુ હું ઈચ્છું છું કે હવે તમે ફરીથી ખુશ રહો અને તમે તમારું નવું જીવન શરૂ કરો. જો તમને યોગ્ય લાગે તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું અને પિંકીને પણ પોતાની દીકરી જેવી જ રાખીશ અને દીકરીની જેમ જ પ્રેમ કરીશ. તેના આ શબ્દો સાંભળીને હું નિશબ્દ બની ગઈ હતી. મારા મનમાં ઘણા જ બધા પ્રશ્નો હતા અને સમાજ શું કહેશે, લોકો શું વિચારશે, પરંતુ પછી મેં બધું જ વિચાર્યું કે જે માણસે મુશ્કેલીમાં મારી મદદ કરી હતી એ મારી દીકરીને બચાવી હતી અને તે ખરેખર સારો માણસ હોઈ શકે. એના મનમાં કોઈ પણ ખરાબ વિચાર નથી. થોડા દિવસ વિચાર કર્યા પછી મેં હા કહી દીધું હતું. મુખી દાદા પણ ખુશ થયા અને ગામડામાં સાદાઈથી અમારા લગ્ન પણ થઈ ગયા હતા. અને મિત્રો, ધામધૂમથી તો નહોતા થયા પણ દિલમાં શાંતિ હતી. અને આજે મિત્રો, ઘણા જ વર્ષો પછી હું જ્યારે ફરીવાર મારી જિંદગી તરફ પાછું ફરીને જોઉં છું તો ત્યારે લાગે છે કે કદાચ ભગવાને મને બીજી તક આપી છે, જીવવા માટે બીજી વાર સહારો આપ્યો છે. સુરેશ માત્ર ને માત્ર મને નહીં પરંતુ મારી દીકરીને પણ સ્વીકારી. આજે પિંકી તેને પપ્પા કહીને બોલાવે છે અને તેના ચહેરા પર જે ખુશી છે તે જોઈને મને લાગે છે કે મારી તમામ પીડા વ્યર્થ ન હતી. આ કહાનીમાંથી હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વિધવા કે વિધુર હોવું એ કોઈ શ્રાપ નથી હોતો અને જીવનમાં દુઃખ તો આવતું હોય અને જાતું હોય, પરંતુ એનો અર્થ એ નથી કે ખુશીનો દરવાજો સદા કાયમ માટે બંધ થઈ જાય. એ તો ખોટી વાત કહેવાય. દરેક વ્યક્તિને ફરીથી પ્રેમ અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે અને સમાજ આવા સંબંધોને સમાજમાં માટે સમજવા જોઈએ અને સ્વીકારવા જોઈએ, કારણ કે સાચો સંબંધ એ જ છે જેમાં માન, વિશ્વાસ અને લાગણી હોય. મિત્રો, વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક હતું અને તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી. મિત્રો, આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે અને કાલ્પનિક અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી. તો મિત્રો, તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. સમાજ જાગૃતિનો સંદેશ આપવા માટે બનાવવામાં આવી હતી. ઓકે મિત્રો, તેને અન્યથા ન જોશો, એટલે કાલ્પનિક રીતે જોજો અને મનોરંજન હેતુથી જ વિડીયો જોજો, અન્યથા ન જોતા. મિત્રો, આવતીકાલે ફરીવાર મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને હા, એ વાર્તા ખૂબ જ ખાસ છે તો જોવાનું ભૂલી ન જતા. અને જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરતા જજો. અને મિત્રો, અને તમને પાછું કહી દઉં, જો આ વાર્તા તમારી સાથે બને તો તમે શું કરત એ કમેન્ટમાં લખતા જજો. અને મિત્રો, ફરીવાર, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવી છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, એટલે કાલ્પનિક રીતે જોજો મિત્રો, દિલ ઉપર ના લેતા. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.